ગાઈઝ, વેલકમ ટુ માય કિચન ચેનલ। આજે આપણે બનાવવાના છે ચીઝી બોલ્સ એકદમ નવી જ રીતે। તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ। અને આપણે આજે બે રીતથી બનાવવાના છીએ, તો કેવી રીતે બનાવવાના છે ચાલો આ રેસીપીમાં બતાવું। તો આપણે પૌવાને મેં ધોઈને પલાળીને મૂક્યા હતા 10 મિનિટ માટે, એકદમ સરસ રીતે પલળી ગયા છે। તો આપણે એક બાઉલમાં આપણે બધા જ પૌવાને એડ કરી દઈશું। તો મેં 2 વાટકી જેટલા પૌવાને લીધા હતા, તો આપણે એડ કરી દઈશું એક બાઉલમાં। ત્યારબાદ આપણે એક મોટી ડુંગળી ચોપ કરેલી એડ કરીશું, એક કેપ્સિકમ ચોપ કરેલું એડ કરી દઈશું, 2 મોટા બટેટાને બોઇલ કરીને મેશ કરીને લઈ લીધા હતા, તો આપણે તેમાં એડ કરીશું। એક મોટી વાટકી આપણે ધાણા એડ કરીશું, 1 વાટકી ચોખાનો લોટ, 1 વાટકી ચણાનો લોટ એડ કરીશું। ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, રેડ ચીલી ફ્લેક્સ 1 ચમચી લાલ મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને એકદમ સરસ રીતે આપણે બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું આ રીતે। અને આપણે તેમાં પાણી સહેજ પણ ઉમેરવાનું નથી અને એકદમ સરસ રીતે આ રીતે લોટ ટાઈપ બંધાય એ રીતે આપણે એકદમ સરસ રીતે મસળી લઈશું। તો તમે જોઈ શકો છો કે પાણી ઉમેર્યા વગર જ આપણો લોટ બંધાઈ ગયું છે। તો આ રીતે આપણે બાંધી લઈશું, તેલ એડ કરીને એકદમ સરસ રીતે મસળી લઈશું। અને આપણે એકદમ સિમ્પલ રીતે આપણે બોલ્સને પહેલાં બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો હાથ પર તેલ લગાવી અને આ રીતે એકદમ સરસ રીતે બોલ્સના શેપ આપી દઈશું। તો બધા જ બોલ્સ આ રીતે હું રેડી કરી લઈશ। જો તમને અમારી રેસીપી પસંદ આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મેં બધા જ બોલ્સને આ રીતે રેડી કરી લીધેલા છે સિમ્પલ રીતે। ત્યારબાદ હવે આપણે ફરી એક વખત આ જ આપણે માવો લઈ લઈશું અને એકદમ સરસ રીતે ટિક્કીનો શેપ આપીશું આ રીતે। અને આપણે મોઝરેલા ચીઝ આવે છે તે એડ કરીશું। જો તમારી પાસે ના હોય તો પણ તમે સિમ્પલ રીતે બોલ્સને બનાવી અને એકદમ ક્રિસ્પી બનાવી શકો છો અને ખાઈ શકો છો। ખૂબ જ સરસ લાગે છે। ચોમાસાની સિઝનમાં તો ખૂબ જ મજા પડી જાય। અત્યારે તો આપણી ચોમાસાની સિઝનમાં ખૂબ જ ટેસ્ટી છે, તો એ વખત જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી। અને તમને કેવી લાગી રેસીપી જરૂરથી મને કોમેન્ટમાં કહેજો। તો આ રીતે આપણે ચીઝ બોલ બનાવી લઈશું। તો હું બધા જ ચીઝ બોલ્સને આ રીતે હું બનાવી લઈશ। તો તમે જોઈ શકો છો કે આપણા ચીઝ બોલ અને સિમ્પલ બોલ્સ રેડી થઈ ગયા છે। તો ચાલો ફટાફટ બનાવવાનું આપણે સ્ટાર્ટ કરીએ। તો આ રીતે આપણે નોનસ્ટિક પેન લઈ લઈશું અને આપણે તેમાં તેલ લગાવી અને બોલ્સને આ રીતે એડ કરીશું અને એકદમ 2 સાઈડથી શેકી લઈશું એકદમ સરસ રીતે, જેથી એકદમ બંને બાજુથી ક્રિસ્પી અને એકદમ અંદરથી સોફ્ટ બને એવા। તો હું બધા જ બોલ્સને આ રીતે ફેરવી લઈશ અને એકદમ ક્રિસ્પી થવા દઈશું। ઉપરથી તેલ આપણે છાંટી દઈશું અને ઢાંકણ ઢાંકી દઈશું અને 2 મિનિટ આપણે કૂક થવા દઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે આપણા બંને સાઈડથી બોલ્સ। અને બીજા બોલ્સને આપણે તળી લઈશું। તો મેં બધા જ બોલ્સને તળી લીધા છે બીજા। તો તમે જોઈ શકો છો કે આપણે નોનસ્ટિક પેનમાં ઓછા તેલથી પણ આપણે બોલ્સને બનાવ્યા છે અને આપણે ફ્રાય પણ કરેલા છે બીજા બોલ્સને। તો એકદમ સિમ્પલ રીતે ફટાફટ બની જાય એવા આ ચીઝી બોલ્સ તો જરૂરથી ટ્રાય કરજો। ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ લાગે છે। બંને જ બોલ્સ એકદમ ટેસ્ટી લાગે છે।
એક જેવો જ ટેસ્ટ આવે છે, ખૂબ જ સરસ લાગે છે. જરૂરથી એક વખત ટ્રાય કરજો. એકદમ ફ્રાય કરેલા અને એકદમ અંદરથી ચીઝી, ઉપરથી ક્રિસ્પી. જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અને રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી કહેજો. ત્યાં સુધી બાય.